સમાચારોની તો 1 ફેબ્રુઆરી 2021 એટલે કે આ સોમવારે બજેટ 2021 રજૂ થવા જઈ રહ્યું છે। તો જે રીતના 2020માં કોરોના કાળ દરમિયાન અનેક દેશભરના લોકો દ્વારા જે નુકસાન ભોગવવું પડ્યું, વેપારીઓ, નાના મોટા વેપારીઓ દ્વારા પણ જે રીતના નુકસાનની ભીતિ તેમના દ્વારા સેવાઈ હતી, તો આગામી બજેટ 2021ને લઈને વેપારીઓની આશાઓ શું છે, બજેટને લઈને વેપારીઓ તથા દેશભરના અન્ય લોકોની શું આશા અપેક્ષાઓ છે તે જાણવાનો પ્રયાસ નિર્માણ ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો હતો। બજેટમાં વેપારીઓની અપેક્ષાઓ શું છે, તેમની આશાઓ શું છે, કોરોના મહામારી બાદ જે રીતના બજેટમાં કેવી રીતની રાહત મળશે, 2020માં જે રીતના વેપારીઓને ઘણું બધું ગુમાવવું પડ્યું હતું, તો નાના તેમજ મોટા વેપારીઓ માટે કેટલું ફાયદાકારક મોદી સરકારનું બજેટ રહેશે, વેપારીઓને થયેલી ખોટને ભરપાઈ બજેટ કેવી રીતના કરી શકશે, તો નિર્માણ ન્યૂઝની ખાસ રજૂઆત જે છે બજેટમાં વેપારીઓની માંગ શું છે તે વિશે રહેશે। તો જે રીતના 1 ફેબ્રુઆરી 2021 એટલે કે સોમવારના બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, તો જે રીતના કોરોના કાળના લીધે 2020માં દેશભરમાં લોકો તથા વેપારીઓ દ્વારા અનેક નુકસાન ભોગવવું પડ્યું હતું, તો બજેટમાં લોકોની આશા અપેક્ષાઓ શું છે તે જાણવાનો પ્રયાસ નિર્માણ ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો હતો। લોકોમાં ખાસ વાત કરીએ તો વેપારીઓની, બજેટમાં વેપારીઓની અપેક્ષાઓ શું છે, આગામી બજેટ 2021ને લઈને વેપારીઓની આશાઓ શું રહી છે તે જાણવાનો નિર્માણ ન્યૂઝ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો। તો જે રીતના કોરોના મહામારી બાદ બજેટમાં કેટલી રાહત મળશે, 2020માં જે રીતના વેપારીઓએ ઘણું બધું ગુમાવ્યું છે, તો નાના તેમજ મોટા વેપારીઓ માટે આ મોદી સરકારનું જે 2021નું બજેટ છે તે કેટલું ફાયદાકારક રહેશે તે જોવાનું રહ્યું છે। વેપારીઓને જે રીતના ખોટ થઈ હતી તેની ભરપાઈ આ બજેટ કેવી રીતે કરશે તે પણ એક મોટો સવાલ છે। તો જે રીતના બજેટમાં વેપારીઓની શું માંગ છે તે જાણવાનો પ્રયાસ અમારા સંવાદદાતા બ્રિજેશ દવે કર્યો છે, તો જોઈએ આપણે લાઈવ। જી બ્રિજેશ, તો જે રીતના 1 ફેબ્રુઆરી 2021ના સોમવારે બજેટ 2021 રજૂ થવા જઈ રહ્યું છે, તો વેપારીઓની માંગ શું છે જણાવો। જે રીતના બજેટમાં વેપારીઓની અપેક્ષાઓ, આશાઓ શું રહી છે, દેશના અન્ય લોકોની આશાઓ શું રહી છે બજેટથી, કારણ કે જે રીતના જે બજેટો આવતા હોય છે તે કાં તો જે મુખ્ય વર્ગ અને જે છેલ્લા વર્ગના લોકો માટે છે તેમના માટે ફાયદાકારક હોય છે, પણ મધ્યમ વર્ગના લોકોને ક્યાંક ને ક્યાંક બજેટમાં એટલો ફાયદો હંમેશના બજેટથી નથી થતો। તો આવી રીતના જે રીતના 2020ના કોરોના કાળ છે તેમાં વેપારીઓની શું આશાઓ છે, અપેક્ષાઓ છે તે જાણવાનો પ્રયાસ અમારા સંવાદદાતા બ્રિજેશ દવે કર્યો છે। જી બ્રિજેશ, તો આગામી બજેટ 2021ને લઈને વેપારીઓની શું આશા અપેક્ષાઓ છે જણાવો। જી ચોક્કસ જે પ્રમાણે 2020 હતું, 4 મહિના જેટલું લોકડાઉન હતું, લોકડાઉન સમય દરમિયાન જે વેપારીઓ છે પોતાનો ધંધો રોજગાર બંધ હતા અને સાથે સાથે ઘણા એવા નાના વેપારીઓ હતા, તે વેપારીઓએ પોતાનો ધંધો કરવાનો પણ વારો આવ્યો છે। ત્યારે બજેટને લઈને તેમની શું આશા અપેક્ષા છે તે પૂછીશું। શું કહેશો, બજેટ હવે અત્યારે રજૂ થવા જઈ રહ્યું છે અને ખાસ કરીને આપની શું આશા અપેક્ષા રહેશે એઝ અ ટ્રેડર તરીકે, મેન્યુફેક્ચર તરીકે, અને આપ આપના ધંધા તરીકે શું કહેશો? આ વખતનું બજેટ, અમારી આશા એવી છે કે કોવિડની મહામારીમાંથી અમે લોકો 2021ને લઈને વેપારીઓની શું આશાઓ છે તે જાણવાનો પ્રયાસ નિર્માણ ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો હતો। મહત્વનું છે કે 2020માં જે રીતના 4 મહિના લોકડાઉન રહ્યું, લોકડાઉનમાં લોકોના ધંધા જે હતા, કામ હતું તે સંપૂર્ણ રીતે બંધ થઈ ગયું હતું, તો તે રીતના જે રીતના વેપારીઓ અને દેશના અન્ય લોકો દ્વારા ઘણું બધું ગુમાવવામાં આવ્યું છે, ઘણું નુકસાન ભોગવવામાં આવ્યું છે, તો 2021નું જે બજેટ છે તે કેટલું તેમના માટે ફાયદાકારક છે, તેમની જે ખોટ છે તેની ભરપાઈ કઈ રીતના કરશે તે એક મોટો સવાલ છે। તો જે રીતના 1 ફેબ્રુઆરી 2021 એટલે કે સોમવારના બજેટ 2021 રજૂ થવાનું છે, તો બજેટને લઈને દેશભરમાં લોકોની શું આશાઓ, અપેક્ષા છે? ઓછો થઈ ગયો અને ધંધામાં મૂંઝવણ આવવા માંડી। ચોક્કસ આપનું શું એક આશા અપેક્ષા છે કે કેવું બજેટ હોવું જોઈએ, અને સાથે સાથે જ શું સરકારે વેપારીઓ માટે ધ્યાન રાખવાની જરૂર છે? કોવિડ-19ના કારણે, જે આપણા લોકડાઉનના કારણે એક તો ધંધામાં 4 મહિના બિલકુલ બંધ હતા, એના કારણે બહુ મોટો ફટકો પડ્યો વેપાર ઉદ્યોગોને, અને અમારું મેન્યુફેક્ચર લાઈન એ છે એના કારણે બિલકુલ કારીગરો પાસે કામ નથી, એનના ભાવ વધવાથી જબરજસ્ત માર પડ્યો છે વેપાર ધંધાની અંદર,
અત્યારે ક્યાંય પણ માલ બનતો નથી, 30થી 40% ભાવ વધારો છે. એટલે અમારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને બંનેને નમ્ર વિનંતી છે કે તો કેન્દ્ર સરકાર ઇન્કમ ટેક્સમાં અમને રાહત આપે વ્યવસ્થિત, અને જે અમારું જીએસટી 5% છે એથી વધવું ના જોઈએ, એના માટે ખાસ આગ્રહ રાખવા અમે અપીલ કરીએ છીએ. ચોક્કસ જીએસટી વધારવામાં ના આવે તેવી વેપારીઓ આગ્રહ રાખી રહ્યા છે. સાથે સાથે જ જે લોકો હોય છે ટેક્સ પે કરતા હોય છે, અને સાથે મધ્યમ વર્ગના લોકોને પણ ક્યાંક ને ક્યાંક તેની રાહત મળે તે માટે આપ શું કહેશો અને આપની શું અપેક્ષા છે સરકાર પાસેથી? શું આપનું મંતવ્ય, કેવું રહેવું જોઈએ બજેટ? બજેટ તો આ વખતે સરકારે એવું બહાર પાડવું જોઈએ કે જેથી કરીને મીડિયમ માણસો જે નાના મોટા ધંધા કરી જાય છે એ લોકોને કોઈ તકલીફ ન પડે. કારણ કે એ લોકોને છેલ્લા નોટબંધી, જીએસટી અને છેલ્લે આ લોકડાઉનથી જ્યારથી કોરોના આવે ત્યારથી લોકો ઘણી પરિસ્થિતિ એ લોકોની ખરાબ છે. એ લોકોનો રોજગાર તો ચાલી નથી રહ્યો, અત્યારે માંડ ચાલુ થયો છે. તો જેથી કરીને સરકાર એવું બજેટ બહાર પાડે કે જે આ વર્ષની અંદર 2021માં મધ્યમ માણસોને રોજગાર કરવામાં કોઈ જાતની તકલીફ ન પડે. ચોક્કસ મધ્યમ માણસોને જે ગુજરાત છે, ખાસ કરીને રોજગાર છે તે મળી રહે તે માટેની વ્યવસ્થા રહેવી જોઈએ. શું બીજું આપ કહેવા માંગશો બજેટના સત્રમાં? બજેટ કેવું હોવું જોઈએ, કેવું ન હોવું જોઈએ, જેથી કરીને વેપારીઓને ફાયદો થઈ શકે? બજેટની આશામાં તો અમને પહેલું તો એ છે કે ઇન્કમ ટેક્સમાં મોટી રાહત હોવી જોઈએ, અને અત્યારે અમે મંથલી ટેક્સ ભરીએ છીએ જીએસટી, એ અમારો મંથલીની જગ્યાએ 3 મહિના કરવો જોઈએ, અને જીએસટીમાં વધારો ના કરે. આ 3 મુદ્દા અમારા મહત્વના છે. તો ચોક્કસ વેપારીઓએ જણાવ્યું કે જે પ્રમાણે 3 જે મુદ્દા છે, જીએસટી વધારવામાં ન આવે, સાથે સાથે જે અત્યારે મંથલી જે ટેક્સ પર છે ક્વાર્ટરલી તેમને કરવામાં આવે, જેથી કરીને કોરોના કાળ દરમિયાન જે તેમને હાલાકી ભોગવવી પડી હતી, 3-4 મહિના તેમનો ધંધો રોજગાર પ્રપતા વેપાર ઉદ્યોગ ન હતા, જેને લઈને અત્યારે તેમની જે ગાડી છે તે ધીરે ધીરે પાટા ઉપર આવી છે. ત્યારે આ ગાડી સ્મૂથ ચાલે તે માટેની જે વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીમાં વધારો ન કરવામાં આવે, જો ઘટાડે તો સારી બાબત છે, પરંતુ જો વધારો ન કરે જેને કારણે વેપારીઓને અને ખાસ કરીને નાના ધંધાઓને તેની કોઈ માઠી અસર ન પડે. કેમેરા પર્સન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ. જે રીતના 1 ફેબ્રુઆરી 2021 એટલે કે સોમવારના બજેટ 2021 રજૂ થવા જઈ રહ્યું છે. બજેટમાં લોકોની આશા અપેક્ષાઓ શું છે તે જાણવાનો નિર્માણ ન્યૂઝ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો વેપારીઓની માંગ, વેપારીઓની આશા અપેક્ષાઓ બજેટથી શું રહી છે તે જાણવાનો પ્રયાસ નિર્માણ ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો હતો. વેપારીઓનું કહેવું છે કે સરકાર જીએસટી જે તેમને દર મહિને ભરવું પડે છે તેના બદલે તે 3 મહિને ભરવાનું રાખે, જીએસટીમાં વધારો ના કરે તેવી જે વેપારીઓ છે તેમની માંગ છે. કારણ કે જે રીતના 2020માં 4 મહિના લોકડાઉન દરમિયાન સંપૂર્ણ રીતે તેમનો ધંધો જે હતો તે બંધ રહ્યો હતો, અને લોકડાઉન બાદ જે રીતના અનલોક શરૂ થયું તેમાં પણ ધીરે ધીરે તેમનો ધંધો પાટે હવે ચડી રહ્યો છે. તો તેમના દ્વારા માંગ છે કે સરકાર આ બજેટ 2021માં જીએસટી જે છે તેને વધારે નહીં, જીએસટીને 3 મહિને ભરવાનું રાખે તો તેમને પણ સારી તે ફાયદાકારક રૂપ સાબિત થઈ શકે. તો જે રીતના વેપારીઓને જે રીતના ખોટ થઈ છે તેની ભરપાઈ કેવી રીતના બજેટ કરશે તે એક મોટો સવાલ છે. બજેટ કેવી રીતના વેપારીઓના વર્ગને ફાયદાકારક રહેશે તે પણ એક મોટો સવાલ છે. કોરોના મહામારી બાદ બજેટમાં કેવી રીતની રાહતો મળશે, મધ્યમ વર્ગના લોકોને બજેટમાં કેવી રીતની રાહતો મળશે તે પણ હવે જોવાનું રહ્યું છે. જે રીતના 1 ફેબ્રુઆરી 2021 એટલે કે સોમવારના બજેટ 2021 રજૂ થવા જઈ રહ્યું છે, તો દેશભરમાં લોકોની અનેક આશાઓ અપેક્ષાઓ છે કે જે રીતના 2020માં કોરોના મહામારીના કારણે તેમને ઘણું નુકસાન ભોગવવું પડ્યું છે. તેમના ધંધા જે હતા, ધંધા રોજગાર તેમના સંપૂર્ણ રીતે લોકડાઉન દરમિયાન તો બંધ જ હતા, અને ધીરે ધીરે અમુક એવા પણ વર્ગો છે જેના ધંધા પાટે ચડી રહ્યા છે, પણ અમુક એવા પણ વર્ગો છે જેમના ધંધા હજી સુધી કદાચ ખોટમાં જઈ રહ્યા છે. તો આવા બધા જ વર્ગના લોકો માટે બજેટ 2021 કેવી રીતના ફાયદાકારક રહેશે, મોદી સરકારનું આ બજેટ કેવી રીતના તેમની જે ખોટ છે તેની ભરપાઈ કરી શકશે તે એક મોટો સવાલ છે. તો મધ્યમ વર્ગના લોકોની વાત હોય, હંમેશા બજેટ એવી રીતના રજૂ કરવામાં આવે છે કે ક્યાંક મધ્યમ વર્ગના લોકો તેનાથી સંતોષ નથી અનુભવી શકતા. તો આ વખતે જે રીતના 2020માં કોરોના મહામારીના લીધે મધ્યમ વર્ગના લોકોને નુકસાન ભોગવવું પડ્યું છે, તો બજેટ 2021 કેવો છે તે જોવાનું રહ્યું છે. ઇકોનોમિક સર્વે શું હોય છે? કેમ આપણા માટે જરૂરી છે? ઇકોનોમિક સર્વે કોણ તૈયાર કરે છે?
ઇકોનોમિક સર્વે કેમ જરૂરી છે? શું સરકાર માટે તેને રજૂ કરવું એ જરૂરી છે? હવે બે વેલ્યુમાં આવે છે ઇકોનોમિક સર્વે. અનેક માપદંડને ધ્યાનમાં રાખવામાં આવે છે. સરકાર રજૂ કરાયેલા સલાહને માનવા બાંધ્ય નથી. અર્થવ્યવસ્થાના લેખાજોખાનો ખ્યાલ આવે છે. આપણા દેશમાં મિડલ ક્લાસની સંખ્યા વધારે છે. આપણે ત્યાં મોટા ભાગના ઘરોમાં એક ડાયરી બનાવવામાં આવે છે. આ ડાયરીમાં હિસાબ કિતાબ રાખવામાં આવે છે. ઠીક આપણા ઘરની ડાયરી જેવું જ હોય છે ઇકોનોમિક સર્વે. તેનાથી ખ્યાલ આવે છે કે આપણા દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ કેવી છે. ઇકોનોમિક સર્વેમાં વીતેલા વર્ષનો હિસાબ કિતાબ અને આવનારા વર્ષ માટેની સલાહ, પડકારો અને સમાધાનનો ઉલ્લેખ હોય છે. ઇકોનોમિક સર્વેને બજેટના એક દિવસ પહેલા જ રજૂ કરવામાં આવે છે. નાણાં મંત્રાલયના અંડરમાં ઇકોનોમિક અફેર્સ ડિપાર્ટમેન્ટ છે, જેના અંડરમાં એક ઇકોનોમિક ડિવિઝન છે. આ ઇકોનોમિક ડિવિઝનના ચીફ ઇકોનોમિક એડવાઇઝર એટલે કે સીઈએની દેખરેખમાં ઇકોનોમિક સર્વે તૈયાર કરાયેલ છે. હાલ સીએ ડોક્ટર કૃષ્ણામૂર્તિ સુબ્રમણ્યમ છે. પહેલો ઇકોનોમિક સર્વે 1950-51માં રજૂ કરાયો હતો. 1964 સુધી બજેટની સાથે જ ઇકોનોમિક સર્વે રજૂ કરવામાં આવતો હતો, પરંતુ બાદમાં તેને બજેટમાં એક દિવસ પહેલા રજૂ કરવામાં આવી રહ્યો છે. અનેક માપદંડને ધ્યાનમાં રાખીને ઇકોનોમિક સર્વે તૈયાર કરવામાં આવે છે. એક રીતે આપણી અર્થવ્યવસ્થા માટે ડિરેક્શન જેવું કામ કરે છે, કેમ કે તેનાથી જ ખ્યાલ આવે છે કે આપણી અર્થવ્યવસ્થા કેવી ચાલી રહી છે અને તેમાં સુધારા માટે આપણે શું કરવાની જરૂર છે. ઇકોનોમિક સર્વેથી જ અર્થવ્યવસ્થાના ટ્રેન્ડનો ખ્યાલ આવે છે અને તેના જ આધારે સરકારને સલાહ આપવામાં આવે છે. જે રીતે ગત વર્ષે ઇકોનોમિક સર્વેમાં સલાહ આપવામાં આવી હતી કે જો ભારતને 2025 સુધી $5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બતાવે છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર $1.4 ટ્રિલિયન ખર્ચ કરવાની જરૂર છે. એવું જરૂરી તો નથી. સરકાર ઇકોનોમિક સર્વેમાં રજૂ કરવા અને તેમાં આપેલી સલાહ કે માર્ગદર્શનને માનવા માટે બાંધ્ય નથી. જો સરકાર ઈચ્છે તો તેમાં આપવામાં આવેલી તમામ સલાહને ફગાવી પણ શકે છે. પહેલા ઇકોનોમિક સર્વે એક જ વોલ્યુમમાં રજૂ થતો હતો, પરંતુ 2014-15થી તેને 2 વોલ્યુમમાં રજૂ કરવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે પહેલા વોલ્યુમમાં અર્થવ્યવસ્થાના પડકારો પર ફોકસ રહે છે અને બીજા વોલ્યુમમાં અર્થવ્યવસ્થાના તમામ ખાસ સેક્ટર્સનો રિવ્યૂ થાય છે. આ ઉપરાંત સ્ટેટિસ્ટિકલ એપેન્ડિક્સ પણ છે, જેમાં અનેક પ્રકારના આંકડાઓ હોય છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ.